મારા વહાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે 2026ની હોળી પર એક એવો ભયાનક સંયોગ બની રહ્યો છે જે છેલ્લા ઘણા દાયકાઓમાં નથી જોયો? એક તરફ હોલાષ્ટક અને બીજી તરફ ચંદ્રગ્રહણ. જો આ 8 દિવસોમાં તમે એક નાનકડી ભૂલ પણ કરી તો આખું વર્ષ પછતાવાનો વારો આવી શકે છે. કેમ આ હોળી તમારા પરિવાર માટે ઘાતક સાબિત થઈ શકે છે? જાણવા માટે વિડિયો આજના આ અત્યંત ખાસ વિડિયોને અંત સુધી જરૂર જોજો. નમસ્કાર ભક્તો, 24 ફેબ્રુઆરી હોલાષ્ટક પ્રારંભથી લઈને 3 માર્ચ હોલિકા દહન મંગળવાર સુધી ભૂલથી પણ આ ભૂલો ન કરતા, અન્યથા ઘરમાં અનર્થ થઈ જશે. આખા ઘરમાં કંગાળિયત છવાઈ જશે અને ઘર આખું કંગાળ થવાની અણી પર આવી જશે. એટલા માટે આજે જ સાવધાન થઈ જાઓ, કારણ કે આ વખતની હોળી ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ લઈને આવી રહી છે. ભક્તો, જેવું કે તમે સૌ જાણો છો કે આ સમયે ફાગણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ફાગણ મહિનો પોતાનામાં જ ખૂબ જ આનંદ અને ભક્તિનો મહિનો માનવામાં આવે છે. અને આ જ મહિનામાં હોળીનો પાવન પર્વ આવે છે. અને હોળી પહેલાના જે 8 દિવસ હોય છે તેને જ હોલાષ્ટક કહેવામાં આવે છે. તો ભક્તો, આ વર્ષ 2026માં 24 ફેબ્રુઆરી મંગળવારથી હોલાષ્ટક પ્રારંભ થઈ રહ્યા છે, જે 3 માર્ચ મંગળવાર સુધી રહેશે. ભક્તો, આજનો વિડિયો તમામ મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. જાણકારી આરંભ કરતા પહેલા આપણે જાણીશું કે આખરે હોલાષ્ટક શું હોય છે, કેમ તેને અશુભ માનવામાં આવે છે, આ દિવસોમાં આપણે કયા કાર્યો ન કરવા જોઈએ અને કયા એવા ઉપાયો છે જે જો આપણે કરી લઈએ તો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા નહીં આવે. તો ભક્તો, સૌથી પહેલા જાણી લઈએ કે આખરે હોલાષ્ટક હોય છે શું. ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીના જે 8 દિવસ હોય છે તે જ હોલાષ્ટક કહેવાય છે. એટલે કે હોળીના 8 દિવસ પહેલાથી લઈને હોલિકા દહન સુધીનો સમય હોલાષ્ટકનો સમય માનવામાં આવે છે. ભક્તો, આ 8 દિવસોમાં તમામ ગ્રહો પોતાની ઉગ્ર અવસ્થામાં રહે છે. એટલા માટે આ દિવસોમાં તમારે થોડો સંયમ અને સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ દિવસોમાં કરવામાં આવેલા શુભ કાર્યોમાં બાધાઓ આવી શકે છે. જ્યોતિષ અનુસાર અષ્ટમીના દિવસે ચંદ્ર ઉગ્ર રહે છે, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાના દિવસે રાહુનો પ્રભાવ વધુ રહે છે. જ્યારે તમામ ગ્રહો એક દિવસ ઉગ્ર સ્થિતિમાં હોય છે ત્યારે આ સમય માંગલિક કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતો નથી. એટલા માટે ભક્તો, આ 8 દિવસોમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર શરૂ કરવો, દુકાનનું ઉદ્ઘાટન કરવું કે કોઈ મોટું શુભ કાર્ય પ્રારંભ કરવાનું ટાળવામાં આવે છે. જો ખૂબ આવશ્યક ન હોય તો નવું કાર્ય આ દિવસોમાં શરૂ ન કરવું જોઈએ. આનું એક વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવે છે, કારણ કે આ હવામાન બદલવાનો સમય હોય છે. પ્રકૃતિ ઠંડીથી ગરમી તરફ જઈ રહી હોય છે. શરીરમાં પણ ફેરફાર થાય છે. આ સમયે લોકોમાં ચીડચીડા પણ વધી શકે છે, મન અશાંત રહી શકે છે, નિર્ણય લેવાની ક્ષમતા થોડી પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે મોટા નિર્ણયો ટાળવાની સલાહ આપવામાં આવે છે. હવે ભક્તો, અહીં ઘણા લોકો ડરી જાય છે કે શું હોલાષ્ટકમાં કંઈ જ ન કરવું જોઈએ? તો ભક્તો, એવું બિલકુલ નથી. આ સમય છે ભક્તિ, સાધના, આત્મચિંતન અને ઘરની શુદ્ધિનો સમય છે. હોલાષ્ટકનો અર્થ અશુભ નથી, પરંતુ આ સાવધાનીનો સમય છે. તો ભક્તો, આ દિવસોમાં સૌથી પહેલા તમારે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું જોઈએ. ઘરમાં ઝઘડા, વિવાદ, કટુ વચનથી બચવું જોઈએ. જો ઘરમાં કલેશ વધે તો સમજી લેજો કે ગ્રહોનો પ્રભાવ કામ કરી રહ્યો છે. એટલા માટે શાંત રહેવું એ જ સૌથી મોટો ઉપાય છે. આ 8 દિવસોમાં મીઠાવાળા પાણીથી ઘરમાં પોતા કરવા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જ્યારે પણ તમે પોતા કરો, પાણીમાં થોડું મીઠું ભેળવી દો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. આ એક સરળ ઘરગથ્થુ ઉપાય છે જે કોઈ પણ કરી શકે છે. તેવી જ રીતે ભક્તો, સ્નાન કરતી વખતે પણ 1 ચપટી મીઠું પાણીમાં ભેળવીને સ્નાન કરવામાં આવે તો મનની અશાંતિ ઓછી થાય છે. ધ્યાન રાખો, બહુ વધારે મીઠું નથી નાખવાનું, માત્ર 1 ચપટી જ પૂરતું છે. સાથે જ આ દિવસોમાં હનુમાનજીની ભક્તિ કરવી અત્યંત શુભ માનવામાં આવી છે. દરરોજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ કરી લો. કહેવાય છે કે સંકટ મોચનની કૃપાથી નકારાત્મક પ્રભાવ દૂર થઈ જાય છે. જો આ દિવસોમાં સોમવાર આવે તો ભગવાન શિવનો અભિષેક કરવો વિશેષ ફળદાયી હોય છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ભેળવીને
પંચામૃત બનાવો અને શિવલિંગ પર અર્પિત કરો. અંતમાં જળ અવશ્ય ચઢાવો. આની સાથે જ તુલસીનું મહત્વ પણ આ દિવસોમાં ખૂબ વધારે છે. જો શક્ય હોય તો દરરોજ એક તુલસીપત્ર જળ સાથે ગ્રહણ કરો. તેને ચાવવાનું નથી, માત્ર જળ સાથે ગળી જવાનું છે. પરંતુ ધ્યાન રાખો કે એકાદશી અને રવિવારે તુલસી તોડવી જોઈએ નહીં. હવે સૌથી વિશેષ ઉપાય જે ખૂબ સરળ છે, હળદરનો સ્વાસ્તિક. થોડો હળદરનો લેપ બનાવી લો અને પોતાના ઘરના મુખ્ય દ્વારને બંને બાજુ સ્વાસ્તિક બનાવી દો. તેની ઉપર થોડા અક્ષત એટલે કે ચોખા લગાવી દો. આ ઉપાય ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવાવાળો માનવામાં આવે છે. હવે ભક્તો, વાત કરીએ કે હોલાષ્ટકના આ 8 દિવસોમાં આખરે તે કઈ મોટી ભૂલો છે જે આપણે બિલકુલ પણ ન કરવી જોઈએ. કારણ કે ઘણીવાર આપણે અજાણતા એવી ભૂલ કરી બેસીએ છીએ જેની અસર ધીરે ધીરે આપણા ઘર પરિવાર અને ધન પર દેખાવા લાગે છે. તો જુઓ ભક્તો, સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે લોકો હોલાષ્ટકમાં કરે છે તે છે કોઈ પણ નવા શુભ કાર્યની શરૂઆત કરવી. તો ભક્તો, માની લો તમે નવો વ્યાપાર શરૂ કર્યો, દુકાનનું ઉદ્ઘાટન કર્યું, મકાનનો પાયો નાખ્યો, સગાઈ કે લગ્નની તિથિ રાખી દીધી, તો આગળ જઈને તે કાર્યમાં બિનજરૂરી બાધાઓ આવવા લાગે છે. કામ બનતા બનતા અટકી જાય છે, ખર્ચ વધી જાય છે, મન અશાંત રહેવા લાગે છે. એટલા માટે કહેવાયું છે કે જો બહુ જરૂરી ન હોય તો માંગલિક કાર્ય આ દિવસોમાં ટાળી દેવા જોઈએ. હવે ભક્તો, બીજી મોટી ભૂલ જે ઘણા લોકો કરે છે તે છે ઘરમાં ઝઘડો અને કટુ વચન બોલવા. હોલાષ્ટક દરમિયાન વાતાવરણ થોડું સંવેદનશીલ માનવામાં આવે છે. આ સમયે નાની વાત પણ મોટી બની શકે છે. જો પતિ પત્નીમાં દલીલ થઈ જાય, ભાઈ ભાઈમાં વિવાદ થઈ જાય કે પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ વધી જાય તો તે જલ્દી શાંત નથી થતો. એટલા માટે આ દિવસોમાં વિશેષ રૂપે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. વિચારીને બોલવું જોઈએ. જો કોઈ કંઈક ખોટું કહી પણ દે તો તરત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહેવું જોઈએ. કારણ કે હોલાષ્ટકમાં બોલાયેલું કટુ વચન ઘરની શાંતિ ભંગ કરી શકે છે. ત્રીજી મોટી ભૂલ છે ઘરની સફાઈ અને શુદ્ધતાની અવગણના કરવી. ઘણા લોકો વિચારે છે કે બસ હોળી આવવાની છે પછી સાફ કરી લઈશું. પરંતુ હોલાષ્ટક દરમિયાન ઘરમાં સાફ સફાઈ અને સકારાત્મક ઉર્જા બનાવી રાખવી ખૂબ જરૂરી છે. જો ઘરમાં ગંદકી, અસ્તવ્યસ્ત સામાન અને નકારાત્મક માહોલ રહેશે તો તેની અસર મન પર પણ પડશે. એટલે જ કહેવાયું છે કે આ દિવસોમાં મીઠાવાળા જળથી પોતા કરવા જોઈએ. આ માત્ર ધાર્મિક વાત નથી, પરંતુ માનસિક શાંતિ સાથે પણ જોડાયેલી છે. જ્યારે ઘર સાફ રહે છે, સુગંધિત રહે છે, ત્યારે મન પણ હળવું અનુભવે છે. હવે એક બીજી ભૂલ જે ઘણા લોકો કરી બેસે છે તે છે આ દિવસોમાં ક્રોધ કરવો અને નશા તરફ વધવું. હોલાષ્ટકનો સમય આત્મસંયમનો સમય છે. જો આ સમયે કોઈ વ્યક્તિ દારૂ, માંસાહાર કે કોઈ પણ પ્રકારના નકારાત્મક આચરણમાં વધુ લિપ્ત થઈ જાય તો તેની અસર માનસિક અને પારિવારિક બંને સ્તર પર પડે છે. એટલા માટે આ સમયે જેટલું બને એટલું સાત્વિક ભોજન કરો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના મનને શાંત રાખો. આ સમય હોળીની તૈયારીનો સમય છે, આનંદની તૈયારીનો સમય છે. જો આપણે આ 8 દિવસોને સંયમથી વિતાવીએ છીએ તો હોળીનો પર્વ પણ સુખ અને શાંતિથી મનાવવામાં આવે છે. હવે ભક્તો, એક વાત વધુ સમજો. ઘણા લોકો કહેશે કે જો હોલાષ્ટક અશુભ છે તો પછી શું આ દિવસોમાં પૂજા પણ ન કરવી જોઈએ? તો આનો જવાબ છે બિલકુલ કરવી જોઈએ. બલકે આ દિવસોમાં પૂજા, જપ, પાઠ અને ભક્તિનું વિશેષ મહત્વ છે. અશુભ માત્ર માંગલિક કાર્યો માટે કહેવાયું છે, ભક્તિ માટે નહીં. જો તમે આ 8 દિવસોમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો છો કે ભગવાન શિવનું નામ જપો છો કે ઘરમાં દીવો પ્રગટાવો છો તો આ તમારા માટે રક્ષા કવચનું કામ કરે છે. હવે આપણે વાત કરીએ કે હોલાષ્ટકના આ 8 દિવસોમાં આપણે કયા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ જેથી આપણા પર કોઈ પણ પ્રકારનો ખરાબ પ્રભાવ ન પડે અને ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તો જુઓ ભક્તો, સૌથી પહેલા એક વાત મનમાં બેસાડી લો. ઉપાયનો મતલબ કોઈ બહુ મોટું કે અઘરું કામ નથી હોતું. ઉપાયનો અર્થ છે પોતાના જીવનમાં થોડી સકારાત્મક આદત જોડી લેવી. હોલાષ્ટક દરમિયાન જો આપણે કેટલીક નાની નાની વાતો પણ ધ્યાનમાં રાખી લઈએ તો મોટો લાભ મળે છે. સૌથી પહેલો ઉપાય છે ઘરની શુદ્ધિ. આ 8 દિવસોમાં જ્યારે પણ તમને સમય મળે પોતાના ઘરમાં મીઠાવાળા જળથી પોતા કરો. પાણીમાં બસ થોડું સાધારણ મીઠું ભેળવી દો અને તેનાથી આખા ઘરમાં પોતા કરી દો. આવું કરવાથી ઘરનું વાતાવરણ હળવું અનુભવાય છે. ઘણા લોકો અનુભવ કરે છે કે આનાથી ઘરની ભારે ઉર્જા ઓછી થાય છે. આ ખૂબ જ સરળ ઉપાય છે અને કોઈ પણ કરી શકે છે. આની સાથે જ ભક્તો, સ્નાનનો એક નાનો ઉપાય પણ બતાવવામાં આવ્યો છે. હોલાષ્ટક દરમિયાન સ્નાન કરતી વખતે જળમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દો.
બહુ વધારે નહીં, બસ એક ચપટી. આવું કરવાથી મનની બેચેની ઓછી થાય છે અને નકારાત્મકતા દૂર રહે છે. હવે બીજો મહત્વપૂર્ણ ઉપાય છે ગૌમૂત્રનો છંટકાવ. જો તમારી પાસે શુદ્ધ ગૌમૂત્ર ઉપલબ્ધ હોય તો તેનો થોડો છંટકાવ પોતાના ઘર અને પોતાના વ્યાપારના સ્થળ પર કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જો સંભવ હોય તો અઠવાડિયામાં એકવાર ગૌમૂત્ર મિશ્રિત જળથી પણ પોતા કરી શકો છો. હવે ત્રીજો અને ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તો આ 8 દિવસોમાં દરરોજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ કરી લો, માત્ર એકવાર શ્રદ્ધાથી. આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. જ્યારે આપણે સાચા મનથી તેમનું સ્મરણ કરીએ છીએ તો આપણા જીવનની બાધાઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. જો સંભવ હોય તો સવારે કે સાંજના સમયે એક દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા વાંચો. આનાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે અને મનમાં પણ આત્મવિશ્વાસ આવે છે. હવે ભક્તો, વાત કરીએ સોમવારના વિશેષ ઉપાયની. જો હોલાષ્ટકની વચ્ચે સોમવાર આવે છે તો તે દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ શુભ માનવામાં આવ્યો છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ભેળવીને પંચામૃત બનાવી લો. પછી તેનાથી શિવલિંગ અભિષેક કરો. અંતમાં સાફ જળ અર્પિત કરો. આવું કરવાથી મનને શાંતિ મળે છે અને ચંદ્રનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે. હવે આવીએ એક વિશેષ અને ચમત્કારિક ઉપાય પર. આના માટે તમારે હળદરની થોડી માત્રા જોઈએ. જો હળદરની ગાંઠ હોય તો બહુ સારું, નથી તો શુદ્ધ હળદર પાવડર પણ ચાલશે. તેમાં 2-4 ટીપા ગંગાજળ ભેળવી દો અને એક નાનો લેપ તૈયાર કરી લો. હવે આ હળદરથી પોતાના ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ સ્વાસ્તિક બનાવી દો. બંને તરફ એક સ્વાસ્તિક. પછી થોડા ચોખા લઈને તે સ્વાસ્તિક પર હળવેથી ચોંટાડી દો. આ ઉપાય ઘરની રક્ષા માટે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આનાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ નથી કરતી. આની સાથે જ ભક્તો, જો તમે આ 8 દિવસોમાં સવારે ઉઠીને માત્ર 5 મિનિટ પણ ઓમ નમઃ શિવાયનો જપ કરી લો તો પણ બહુ મોટો લાભ થાય છે. ભગવાનનું નામ જ સૌથી મોટો ઉપાય છે. તો જુઓ ભક્તો, હોલાષ્ટકનો અર્થ ડર નથી, હોલાષ્ટકનો અર્થ છે સાવધાની. જેમ પરીક્ષા પહેલા વિદ્યાર્થી થોડું વધુ ધ્યાન આપે છે, તેમજ હોળી પહેલા આ 8 દિવસ આપણને આપણા જીવનને થોડું સંભાળવાની તક આપે છે. આ દિવસોમાં ગ્રહોની ઉગ્રતાની વાત કહેવામાં આવી છે, પરંતુ આનો મતલબ એ નથી કે કોઈ અનર્થ નિશ્ચિત છે. આનો મતલબ એ છે કે જો આપણે લાપરવાહી કરીશું, ઉતાવળ કરીશું, ક્રોધ કરીશું તો તેની અસર જલ્દી દેખાશે. એટલે શાસ્ત્ર આપણને પહેલા જ સાવધાન કરી દે છે કે આ દિવસોમાં સંયમ રાખો. તો ભક્તો, તમારે સૌએ પણ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી એટલે કે હોલાષ્ટકના આ 8 દિવસો સુધી વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ દિવસોમાં વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધુ રહે છે. વર્ષ 2026માં હોળીનો પર્વ અત્યંત વિશેષ સંયોગો સાથે આવી રહ્યો છે. આ વર્ષે હોળી 3 માર્ચ 2026ના રોજ મનાવવામાં આવશે અને તેના ઠીક 8 દિવસ પહેલા 24 ફેબ્રુઆરી 2026થી હોલાષ્ટક પ્રારંભ થઈ જશે, જે 3 માર્ચ સુધી રહેશે. હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રિમાં થશે, જેનું શુભ મુહૂર્ત ભદ્રા સમાપ્ત થયા પછી જ માનવામાં આવશે, કારણ કે ભદ્રા કાળમાં હોલિકા દહન વર્જિત છે. આ વખતે ભદ્રાનો છાયો 2 માર્ચની બપોરે લગભગ 3:30 વાગ્યાથી રાત્રે લગભગ 11:45 વાગ્યા સુધી રહેવાની શક્યતા છે. પંચાંગ અનુસાર, સ્થાન અનુસાર સમયમાં થોડો તફાવત હોઈ શકે છે. આ જ સમયગાળામાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ 3 માર્ચ 2026ના રોજ પડી રહ્યું છે, જે મુખ્યત્વે ઉપછાયા રૂપમાં હશે. આ ગ્રહણ ભારતમાં આંશિક રીતે દેખાવાની શક્યતા છે, પરંતુ ઘણા સ્થળો પર તેનો પ્રભાવ હળવો રહેશે. ગ્રહણનો પ્રારંભ લગભગ સાંજે 3:20, મધ્ય લગભગ 5 અને સમાપ્તિ લગભગ 6:30 આસપાસ માનવામાં આવી રહી છે ભારતીય સમય અનુસાર. કિંતુ આ સમય પણ સ્થાન અનુસાર બદલાઈ શકે છે, કારણ કે આ ઉપછાયા ગ્રહણ છે. એટલા માટે સૂતક કાળની માન્યતા સીમિત રહેશે અને સામાન્ય જનજીવન પર વધુ પ્રભાવ નહીં પડે. છતાં ગ્રહણના સમયે ભગવાનનું નામ સ્મરણ, ગાયત્રી મંત્ર જપ, દાન અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે, તથા ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રકારે 2026ની હોળી, હોલાષ્ટક, હોલિકા દહન અને ચંદ્રગ્રહણ એક સાથે વિશેષ આધ્યાત્મિક ઉર્જા લઈને આવી રહ્યા છે. અતઃ આ દિવસોમાં સંયમ, ભક્તિ અને સકારાત્મક સંકલ્પ સાથે પૂજાપાઠ કરવાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
3 માર્ચ 2026ના રોજ પડનારું ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ માનવામાં આવી રહ્યું છે. એટલા માટે આ દરમિયાન કેટલીક સાવધાની રાખવી પરંપરાગત રીતે આવશ્યક બતાવવામાં આવી છે. ગ્રહણના સમયે વગર કારણે બહાર ફરવું, નકારાત્મક વિચારોમાં ડૂબેલા રહેવું, વિવાદ કે ક્રોધ કરવો, ભોજન બનાવવું કે તાજું ભોજન કરવું તથા પૂજા સ્થાનને ખુલ્લું છોડી દેવું અશુભ માનવામાં આવે છે. પરંપરા અનુસાર ગ્રહણ લાગતા પહેલા રાંધેલા ભોજનમાં તુલસી પત્ર નાખી દેવામાં આવે છે અને ગ્રહણ સમાપ્તિ પછી સ્નાન કરી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને જ ભોજન ગ્રહણ કરવામાં આવે છે. આ સમયે સોય દોરો ચલાવવો, વાળ કે નખ કાપવા, સૂવું કે આળસમાં પડેલા રહેવું પણ વર્જિત બતાવવામાં આવ્યું છે. કારણ કે માન્યતા છે કે ગ્રહણ કાળમાં વાતાવરણની સૂક્ષ્મ ઊર્જા સંવેદનશીલ હોય છે. એટલા માટે જપ, તપ, ધ્યાન, મંત્ર સ્મરણ, વિશેષ કરીને ગાયત્રી મંત્ર કે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો વધુ શુભ ફળદાયી હોય છે. ગર્ભવતી મહિલાઓ માટે પરંપરાગત રીતે વધારાની સાવધાનીની સલાહ આપવામાં આવે છે. તેમને ગ્રહણ દરમિયાન ઘરની અંદર શાંત વાતાવરણમાં રહેવું, તેજ રોશની કે ખુલ્લી ચાંદનીમાં સીધું જોવાથી બચવું, ધારદાર વસ્તુઓ, છરી, કાતર વગેરેનો ઉપયોગ ન કરવો, સીવણ ભરતકામથી દૂર રહેવું અને પેટ પર ધાર્મિક માન્યતા અનુસાર હળદર કે કુમકુમનો તિલક લગાવીને ભગવાનનું નામ સ્મરણ કરવું ઉચિત માનવામાં આવ્યું છે. સાથે જ તણાવ, ભય કે નકારાત્મક ચર્ચાથી દૂર રહેવું અને સકારાત્મક ભજન કીર્તન સાંભળવા માનસિક રીતે લાભકારી હોય છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે અને સામાન્ય પરિસ્થિતિઓમાં આની સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ હાનિકારક અસર સાબિત નથી. છતાં આસ્થા અનુસાર સાવધાની, સ્વચ્છતા, માનસિક શાંતિ અને ભગવાનના સ્મરણ સાથે આ સમય પસાર કરવો શુભ અને સંતુલિત માનવામાં આવે છે. તો ભક્તો, જો તમે પણ ઈચ્છો છો કે જીવનમાં આવનારી એવી ખગોળીય ઘટનાઓ જેવી કે ચંદ્રગ્રહણનો સાચો સમય, સાચી સાવધાનીઓ અને તેના છુપાયેલા આધ્યાત્મિક લાભ તમને સમયસર મળતા રહે, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક જરૂર કરો, જેથી આ મહત્વપૂર્ણ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ કે હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી તમારી શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જા આ પાવન અવસર પર હજુ પણ પ્રબળ થઈ શકે. યાદ રાખો, ગ્રહણનો સમય માત્ર સાવધાનીનો જ નહીં, પરંતુ સાધના, મંત્ર જપ, દાન અને આત્મશુદ્ધિનો પણ શ્રેષ્ઠ અવસર હોય છે. જે વ્યક્તિ આ સમયે સંયમ અને ભક્તિ રાખે છે, તેના જીવનમાં બાધાઓ ઓછી થાય છે અને નવા શુભ માર્ગો ખુલે છે. હોલિકા દહનની પૂજા વિધિ અત્યંત સરળ હોવા છતાં ઊંડી આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોય છે. ફાગણ પૂર્ણિમાની સંધ્યાએ શુભ મુહૂર્તમાં ભદ્રાકાળ સમાપ્ત થયા પછી હોલિકા દહન કરવામાં આવે છે. સૌથી પહેલા જે સ્થાન પર હોલિકા સ્થાપિત હોય ત્યાં ગાયના છાણથી લીપેલી નાની વેદી બનાવી તેમાં સૂકા લાકડા, છાણા અને વચ્ચે પ્રહલાદના પ્રતીક સ્વરૂપ એક દંડો કે પવિત્ર લાકડું સ્થાપિત કરવામાં આવે છે. પૂજા કરવાવાળી વ્યક્તિ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે, પછી રોલી, અક્ષત, પુષ્પ, ગોળ, હળદરની ગાંઠ, મગ, નારિયેળ, નવી ફસલના અન્ન, ઘઉંની ડુંડીઓ કે ચણા અર્પિત કરો. જળથી અર્ઘ્ય આપીને ઓમ પ્રહલાદાય નમઃ તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતા હોલિકા માતાની પરિક્રમા ઓછામાં ઓછી 3 કે 7 વાર કરવામાં આવે છે અને પરિવારની સુખ સમૃદ્ધિ, રોગ નાશ તથા નકારાત્મક શક્તિઓના દહન માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને અગ્નિમાં નારિયેળ તેમજ અન્ન સમર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે અગ્નિ શાંત થવા પર તેની રાખને કપાળ પર તિલક લગાવવાથી અને ઘરે લાવી સુરક્ષિત રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. બીજા દિવસે રંગોનો પર્વ હોળી ધામધૂમથી મનાવવામાં આવે છે, જેને ધૂળેટી કે રંગવાળી હોળી કહે છે. વર્ષ 2026માં હોળી 3 માર્ચે રમાશે. આ દિવસે સવારે સ્નાન પછી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરી અબીર ગુલાલ અર્પિત કરવામાં આવે છે. પછી પરિવાર અને મિત્રો સાથે પ્રેમપૂર્વક રંગ રમવામાં આવે છે. હોળીનો સંદેશ એ જ છે કે જેમ હોલિકાની અગ્નિમાં અહંકાર અને અધર્મનું દહન થયું, તેમજ આપણા જીવનમાંથી પણ નકારાત્મકતા સમાપ્ત થાય અને પ્રેમ, સૌહાર્દ અને આનંદનો રંગ સદાય બનેલો રહે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.